તો આપણી પેકિંગના સામાન તમે જોઈ શકો છો. જો આ શર્ટ એકદમ ફોરો શર્ટ લીધો છે. પછી આ થોડો હેવી છે કે વરસાદ ના પડતો હોય ને એ માટે લીધો છે. અને આ થોડો નોર્મલ, અને આ બધી નાઇટી છે જોઈ શકો છો. આ ચડ્ડો છે, આ સેન્ડો છે, પછી આ બધી નાઇટી પણ એમ એકદમ પેન્ટ જેવો લુક આલે, જોરદાર લુક આલે. આ બેગ છે આપણું, અને આપણું સોમન છે. કારણ કે આમાં કેવું હોય ભાઈ, ખબર છે કે બહારની વસ્તુ એ જેવી ને તેવી આલે. 50 રૂપિયાનો ખર્ચો કરીને આટલું લાવ્યો. આમાં કોલગેટ બી જે ઘેર યુઝ કરું ને દંતકંતી એ જ છે. અને આ શેમ્પુ જે હું યુઝ નહીં કરતો પણ તેઓ ફરવા માટે લીધા છે. અને આ ડેટોલ તો હું રેગ્યુલર યુઝ કરું જ છું. અને આ જેકેટ, કારણ કે જેકેટ તો હોવું જ જોઈએ, ઠંડા મોસમમાં જઈ રહ્યો. પછી આ કોલગેટ, આ આઉલિયું, પછી આ બ્રશ, અને આ તેલ માથામાં લગાવવા માટે, કારણ કે તેલ તો હોવું જ જોઈએ. તો આ આપણો આખો સેટઅપ છે. અને ત્યાં જઈને આપણે રૂમ લેશો ને ત્યારે આપણે કરીશું. અને એક જોડી હજી એક્સ્ટ્રા થાય, જે હું જવાનો એ પહેરવાનો. આ ખાલી ત્યાં માટે છે. અને આ બેગમાં બધું લઈ જવાનું છે. અને અમારી ટીપ હેડો એ બધી પછી વાત કરીએ. બાકી આટલો સેટઅપ રેડી આપણો. તમે લોકો પણ જો ને તો બધું ઘેરથી આવી રીતે એમ કમ્પ્લીટ કરીને જ જવાનું. બધું આ વસ્તુ ખાસ જરૂરી એમ કે તમારે કોઈ એલર્જી ને કોઈ બધું ના થાય. જે રેગ્યુલર વસ્તુ હોય ને એ લઈને જવાની તમારે હોયથી. બાકી બ્રશ બી મારો નવો હોય, જો ઓરલ બી નો. વાહ! તો ચલો પેક કરી દો. જ્યાર સુધી પેલા 3 જયેશ અને વિનય આવે ને ત્યાર સુધી મસ્ત ઊંઘી જવું એ 2-3 કલાક તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ. બેગ થેલા પોટલા પેક કરી દીધા છે. અને ભાઈની ગાડી લઈને જવાનું છે ડાયરેક્ટ અમદાવાદ એરપોર્ટ. મારી ગાડી લઈને જવાનું હતું, વિચાર એવો હતો, પણ ભાઈની સીએનજી અને વિથ વર્ના વિથ સનરૂફ, એટલે ભાઈની ગાડી લઈ લીધી. અને અહીંયાથી અમદાવાદ એરપોર્ટ જવાના છો. અને અમારી ટિકિટ 4,980 રૂપિયાની થઈ છે. એ બધી હું ડિટેલ તમને કહીશ, ખાલી જોડાયેલા રહેજો અમારા જોડે. અને અહીંયાથી અમે જઈશું ડાયરેક્ટ ગોવા. અને પબ્લિક ખબર હે, અમુક વિડીયો ખબર ઘેર બેઠા બેઠા બનાવે એમ તમે જોયેલા હશે કે અમુક કે ગોવાનું આ પેકેજ છે, આ પેકેજ છે, ઓમ તેમ ઘેર બેઠા બેઠા. એ બધા ખાલી વાતો જ કરે. આપણે સિઝનમાં હમણાં હાલ જઈ રહ્યા છો, અને કેટલો ખર્ચો થાય ને શું થાય એ બધું હું તમને બતાવીશ. બાકી ખર્ચો એક વસ્તુ વધારે થઈ જાય, બાકી બધું હું તમને પ્રોપર બતાવીશ. આખું નહીં આવે, હા એ નહીં આવે. બાકી આખી મેં શું કહેવાય સ્ક્રિપ્ટ લખેલી, જે ફરવા જવાનો ને આખી સ્ક્રિપ્ટ લખેલી. એ સ્ક્રિપ્ટેડ અમે ફરશો. અને તમારે પણ જવું હોય ગુજરાતમાં કે પાલનપુરમાંથી કોઈ પણ જવું હોય તો આ વ્લોગ આખો જોજો. તો ચલો સસ્તામાં લઈ જશો તમને. જય શ્રી રામ, જય શ્રી રામ. અમે નીકળી ગયા છીએ. અને એમાં કેવું હોય ખબર હે કે તમારે ક્યાંય પણ કોઈ બી ફરવા જવું હોય ને તો કેવું પહેલા તો આપણે સ્વસ્થ હોવા જોઈએ. તો એના માટે અમે 5,000 રૂપિયાની ફ્લાઇટ કરાવી. કારણ કે ત્યાં અમે 2 કલાકમાં પહોંચી જાવ તો શું મજા આવે, એમ ફરવા બરવાની મજા આવે ને આપણો થાક ના લાગે, ટાઈમ બી વધારે મળે. એટલે અમે ફ્લાઇટ બુક કરાવી. અને તમે પણ ફ્લાઇટ બુક કરાવો ને તો એમ કે મારે 3200 રૂપિયા પ્રાઇસ બતાવતી હતી, પણ મને પડી 5,000 રૂપિયામાં ફ્લાઇટ. મતલબ કે જીએસટી ના અંતે બધું લાગે ને એટલું બધું થઈ જાય. તો તમે ફ્લાઇટ બુક કરાવો તો જોજો, અને કરાવો તો અઠવાડિયા પહેલા કરાવજો. અને અહીંયાથી અમે ડાયરેક્ટ જશું પહેલા અમદાવાદ. અને તમે જોતા જ રહેજો કે કેટલો ખર્ચો થાય. બાકી અમે બીજું બધું તો ઓછો જ ખર્ચો કરશો. અને હવે આપણે આપણા જે 4 મેમ્બરો, અને તમે ગમે ત્યારે ફરવા જો તો એક મેમ્બરને હિસાબ રાખવા પૈસા આલી દેવાના કે કેટલો ખર્ચો થાય. કે બધા પેલું ઝઘડે એના કરતા એક જણો હિસાબ રાખે અને આપણે પરફેક્ટ બધો હિસાબ હોવો જોઈએ. તો આપણે હવે બધાને એક કરીને પૂછીએ કે ભાઈ જય, તું ગોવામાં જઈને શું કરશે, શું વિચાર શું છે તારું, સપનું શું છે? વિનયભાઈ તમારે જયેશભાઈ ગોવામાં જઈ અને ફરવાનું છે. ફરવા સિવાય બીજું કોઈ ધન હાલવાનું નહીં. ઊંઘવાનું ઓછું, ફરવાનું વધારે. વાવ, બીજું એના સિવાય કશું નહીં. ઓકે. તો ભાઈઓ બીજું હશે તમને બ્લોક ઉતરે નહીં. હા, તો ભાઈઓ અમે બી હું ફૂલ ફરવાનું હે બધું મતલબ કે આખી મેં સ્ક્રિપ્ટ રેડી કરીએ. અને સ્ક્રિપ્ટ ઉપર કમ્પ્લીટ ફરવાનું હે. અને સ્ક્રિપ્ટ કેવી રેડી કરી, ઘેર બેન અઠવાડિયાથી હું સ્ક્રિપ્ટ રેડી કરતો હતો. અને તમે પણ આવો ને તો આટલી લોકેશન તમે કવર કરી જ લેજો. મારો વ્લોગ જોઈને તમે કરી લેજો. કારણ કે અમારા કરણ ભાઈએ
15 દિવસ મહેનત કરી અને આખો ગોવા ફરવાનો નકશો ઉતાર્યો છે. એ નકશા પ્રમાણે અમારે ફરવાનું છે. એમાં એક મિનિટે ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. ટાઈમ ટેબલ પ્રમાણે અમારે ફરવાનું છે બધે. હા બસ જયેશભાઈએ કીધું પરફેક્ટ હે. મેં આખી સ્ક્રિપ્ટ રેડી કરી. એમાં કેવું ખબર હે, વારા પરથી અમારે બધું વસ્તુ ફરવાનું હે, ચો રૂકવાનું ના તેન, અને કોઈ પેકેટ લીધું નહીં, કોઈ વસ્તુ કોઈ કરવાની નહીં. બાકી ડાયરેક્ટ અમે અમારી રીતે જ ફરવાના હો. તો તમે જોતા રહેજો. અહીંથી ડાયરેક્ટ હવે જઈએ અમદાવાદ એરપોર્ટ. ચાલો તો. Sometimes it feels like I should know how. અને વચમાં ભૂખ લાગી હતી તો શું ખાવાનું પહેલા જોવે, ચોખ્ખી વાત હે. પહેલા ખાવાનું અને પછી જવાનું. એટલે અમે ખાઈ લીધું. હવે બસ આ બધું પતી ગયું. ખાઈને હવે નીકળીએ. ચલો. To walk on water. Sometimes it feels like I should know how. તો અમે ફાઇનલી અમદાવાદ એરપોર્ટ આવી ગયા છીએ. અને હવે મતલબ કે અમે હમણાં હાલ 3 વાગ્યા અમે અહીંયા આવી ગયા. કારણ કે ફર્સ્ટ વાર મારે, એટલે પેલા ભાઈને તો ખબર જ હતી બધું, પણ મારો ફર્સ્ટ ટાઈમ હું પહેલી વખત ફ્લાઇટમાં બેસીશ. અને જોઈ શકો છો તમે એરપોર્ટ એકદમ જોરદાર બનાવ્યું છે. અને તમારી દયા ને ભગવાનની દયાથી આજ ભાઈ પહેલી વખત બેસે તો હું તમને ચલો બતાવું આગળ. તો હેલો મિત્રો, મને મળતી નથી ટિકિટ, જ મારા ફોનમાંથી ખોવાઈ ગઈ હતી ને મળતી નથી. તો આ આપણા મિત્ર છે ભાઈ, તો એમને સમજાવ્યું કે બધા પ્લાન અલગ અલગ હોય ને બધું અલગ અલગ હોય ભાઈ. સાચી વાત ને? સાચી વાત. હા, એટલે તમે પણ આવો તો બધું કમ્પ્લીટ જોઈ લેજો પછી આવજો. અમે હવે અહીંયા ટિકિટ, અમારું સ્પાઈ જેટ હતું અને અમે ટિકિટ હવે નીકાળીશું. શું કેવું ભાઈ? તમે અમારા જોડે રહેજો. ચોક્કસ. હા ગાઈસ પહોંચી ગયા છે. ગાઈસ અમે પહોંચી ગયા છીએ. હા, આપણો મિત્ર મસ્ત મળી ગયા છે અમારી. તો અહીં ટિકિટ ચેક થાય છે અને આધાર કાર્ડ ચેક થાય છે. તો તમારા પાસે ડિજિલોકરમાં આધાર કાર્ડ છે તો થઈ જશે. બાકી ઓરિજિનલ આધાર કાર્ડ જોશે, એની કોપી પણ નહીં ચાલે. અમે થેલા લઈને બધા લઈને અંદર આવી ગયા, પણ અમે બે જ આવી ગયા કારણ કે મારા પાસે હાર્ડ કોપી હતી આધાર કાર્ડની, એના પાસે ડિજિલોકરમાં હતું. અને પેલા લોકો પાસે ખાલી સાદો ફોટો હતો. તો તમે લોકો પણ આવો ને તો ડિજિલોકરમાં કાં તો ફોટો રાખો કાં તો હાર્ડ કોપી રાખો. એ લોકો હવે શું કરે આપણે દેખીએ. એમ તો મારો મિત્ર છે જ અહીંયા એરપોર્ટમાં, તો એ કાંઈક કરાવશે. બાકી તમે લોકો આવો તો હાર્ડ કોપી રાખો કાં તો ડિજિલોકર રાખો. How to move the mountains, but the seasons keep on going, and the river just keep on flowing, and the wind it keeps on blowing, and it's અમે બધા ફાઇનલી અંદર આવી ગયા છે. ભાઈએ બહુ હેલ્પ કરી અમારી. હા, બહુ હેલ્પ કરી. અને હમણાં પણ અમારા જોડે જ છે, અમારા મિત્ર છે. અને આધાર કાર્ડ નતો લાવ્યો ભાઈ, આધાર કાર્ડ જ નતો લાવ્યો. એટલે તમે લોકો પણ આવો તો બધું સેટિંગ કરીને જ આવજો. અને બીજું, હવે અમારી ફ્લાઇટ થોડી લેટ થઈ ગઈ છે, તો ત્યાં સુધી મજા અને મોજ કરીશું. પેલા બોર્ડ ઉપર ભાઈ પહેલા શું કરવાનું આપણે? પેલા બોર્ડ ઉપર કઈ નહીં, ચેકિંગ કરવાનું પહેલા જઈને ચેકિંગ કરવાનું. 6 વાગે એટલે ચેકિંગ કરવા મૂકી દેજો. હા, પછી બોર્ડિંગ પાસ લઈને અંદર ડાયરેક્ટ. હા, પછી બોર્ડિંગ પાસ લઈને ડાયરેક્ટ અંદર ને? હા, પછી તમારું ચેકિંગ ઓકે ચલો મળીએ. ત્યાંથી અંદર આવીને બીજી પ્રોસેસ કે તમારો જે ગભેલ અટકાડવાનો થેલો હોય ને એ 7 કિલોનો હોય ને તો તમે અંદર લઈ જઈ શકો. અને બીજું 15 કિલોનો જો થેલો હોય ને તો એ અહીંયા જ મૂકી દેવાનો હોય. અને એ જે તમે ઉતરો ને ત્યાંથી તમને પાછો મળી જાય. ટિકિટ મળી ગઈ 4, જોઈ શકો છો તમે. અને લગભગ મારામાં મેસેજ પણ આવી ગયો અને બધી વસ્તુ ત્યાં લઈ લીધી અને આ ટિકિટ આપી દીધી. અને હવે અમે નીકળી ગયા. અને અમારે 8 વાગ્યાની ફ્લાઇટ છે. ચલો, તમે પણ આવો તો બધું ધ્યાન રાખજો, બધું કરવું પડશે. છે કે નહીં? બાથરૂમ બાકી ખતરનાક એવો છે એવો બાકી છે. આખી લિસ્ટ છે. આ સની લિસ્ટ છે ભાઈ, પેલા એની ને ફ્લાઇટ ની. હા, આ ફ્લાઇટ હા ક્યારે ઉપડે એની લિસ્ટ છે. અહીંયાથી ત્રીજો પડાવ. અહીંયા ટિકિટ સ્કેન કરીને અંદર જવા દે. અને અહીંયા મને વિડીયો બનાવવા ના પાડી દીધું, એટલે આ પટ્ટામાં આપણે વિડીયો શૂટ નહીં કરવાનો. ચોથો પડાવ. અહીંયા તમારું બોડી ચેકિંગ થાય. તમારા ખીજામાં કોઈ વસ્તુ હોય, આ તે ગમે હોય એ બધું આ જગ્યા પર મૂકી દેવાનું. તમને પેલી બાજુ મળી જાય. તમે સિગરેટ લઈ જઈ શકો. અંદર સ્મોકિંગ ઝોન પણ હોય છે. તમે લોકો પણ આવો ને તો પહેલા તો સૌ પ્રથમ તો પહેલા ટર્મિનલ દેખવાનું કે તમારા કઈ ટર્મિનલમાં હે. અને એના પછી તમારું બોર્ડિંગ ચેકિંગ થાય. અને એના પછી તમારું બોડીનું ચેકિંગ થાય. મતલબ કે બધું તપાસ કરે છે, મોબાઈલ ને એ બધું હોય ને એ બધું તમારે મૂકવું પડે.
પટ્ટો પહેરેલો તો પટ્ટો કાઢવો પડે, લાઇટર ને બીજું બધી વસ્તુ અમુક અલાઉડ નહીં, જે તમારે અંદર જ્યારે ટિકિટ કરાવશો ને ત્યારે અંદર લખેલી જ આવે. અને હવે અમારે 10 નંબર ગેટથી એન્ટ્રી છે અને 8 વાગ્યાની અમારી ફ્લાઇટ છે અને હમણાં હાલ વાગે છે 4. તમારે 4 કલાક કરવાનું શું, પણ વહેલા આવો એ સારું. તમે પણ વહેલા આવી શકો છો. It stays in motion, like my lyrics keep on flowing, and this rhythm keeps on going. Yeah, ain't nobody else. Ain't nobody else. Keep it to myself. We don't gotta tell, no, nobody else, nobody else about you and I, yeah, you and I. Yeah, you made me feel so free. Yeah, you made me feel like me. Yeah, you make me feel so free. Yeah, you made me feel like me. Make me feel so ढककर सामान्य रूप से सांस ले, अपना मास्क पहले पहने और फिर किसी और की सहायता करें. वो दिखाई गई है जो आपातकालीन लैंडिंग के दौरान अपनानी जरूर है. ફ્લાઇટમાં બેસી ગયા અને હવે ઉડશે, ફ્લાય કરશે. તો ફર્સ્ટ ટાઈમે આપણું તો મજા આવશે ને 2 કલાકમાં તો અમે તો. અને લેટ હતી મારી ફ્લાઇટ, પણ ફાઇનલી હવે બેસી ગયા. ચલો થોડા ઘણા વ્યૂ મળે તો દેખાડું, બાકી મળીએ ગોવામાં. અને મેન આપણે તો વસ્તુ એ છે કે તમને ઓછા બજેટમાં લઈ જવાનું એમ, મતલબ કે હેડો તો પછી વાત કરી. ફૂલ બાકા. સિયાવર રામચંદ્ર કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. to let go. Don't know how to do it without you. Don't let myself fall. Don't know how to do. Don't know how you make me feel like. Yeah, you make me feel like me. Yeah, you make me feel so free. Yeah, you make me feel like me. કસમ જોરદાર વ્યૂ એવો. Make me feel so. And I try to let go. Do it without you. I let myself fall. Don't know how to do. Don't know how you make me feel like. તો ગોવા મનોહર એરપોર્ટ ઉતરી ગયા છો, કારણ કે અહીંયાથી અમને બધા જે અમારા જે બીચ ફરવાના છે ને એ બધા અહીંયાથી અમને નજીક પડશે. કારણ કે પહેલા નોર્થ ગોવા ફરવાનું છે અને એના પછી સાઉથ ગોવા ફરવાનું છે. અને અમારા બધા મિત્રો થાકી ગયા છે, કારણ કે 2 દિવસ અમે એમ કેવું ખબર હોય જોરદાર એક્સાઇટેડ હતા કે ચારે જઈએ. અને હમણાં હાલ બધા થાકી ગયા, એટલે રૂમ રાખવાનો છે. અને તમને સૌથી એકદમ ઓછામાં ઓછું બજેટ હું તમને બતાવીશ, તો તમે પણ આવીને ફરી શકશો. અને આ વ્લોગ તમે જોશો ને આ વ્લોગે પણ તમે ફરી શકશો, કારણ કે મેં આખી સ્ક્રિપ્ટ લખેલી છે, જે મેં તમને પહેલા પણ કીધું હતું. અને હવે અમે બહાર નીકળવાનું કંઈક કરીએ એ પણ હું તમને કહી દઉં કે કઈ રીતના નીકળીએ હવે બહાર. ગાડી બુકિંગ કરાવી દીધી. ये कौन सी ऐप है? कौन सी ऐप है ये? कौन सा गोवा माइल्स? गोवा माइक, गोवा माइल्स. गोवा माइल्स. हाँ तो
ભાઈઓ ગોવા માઇલ્સ માંથી અમે બુક કરાઈ અને અહીંયા જ પડી હતી ગાડી, પણ અમે ચાલતા ચાલતા આગળ નીકળી ગયા અને આમાં કેવું કે ખબર જ નથી અમને પડતી કે શું કરવું, પણ પછી એમને બધાએ બતાવ્યું કે આ બાજુ એમની ઓફિસ છે. તો જોઈ શકો છો તમે કે આ બાજુ એમની ઓફિસ પણ છે. બધા લઈને બેઠા છે, તો કોઈ એવું થાય ના એના કારણે આપણે ઓનલાઈન બુક કરાવી દઈએ. ગોવામાં આઈરી ચાલે, બાકી અમદાવાદ તમે જો તો કઈ ચાલે, ઉબેર, ઓલા એ બધું ચાલે ને, તો ગોવામાં આ ગોવા માઇલ્સ ચાલે. તો તમે ડાઉનલોડ કરી દેજો, આવો ગમે ત્યારે, અને એમાંથી તમે બુક કરાવી શકો છો. તો ચલો મળીએ. અને હવે અમારે અહીંયાથી જવાનો ત્યો, અને ત્યો રૂમ બૂમ જોશો વિચાર છે ત્યોથી. હેડો આગળનું પછી કહું. શું કેવું વિનય? જોઈ શકો છો તમે, આમાં આપણે બુક કરાવ્યું હતું અને આમાં કમ્પ્લીટ થઈ ગયું હતું. આપણે આરી રાઈડ એમાં ખાલી ને લોકેશન તમે પરફેક્ટ મારજો તો બધું પરફેક્ટ થઈ જાય. જે આટલે ને જે જગ્યાએ હોય ને એ લોકેશન મારવાનું, અને જો જવાનું હોય ને તો આ લોકેશન મારવાનું. સમજી ગયા તમે? બાકી મજા આવશે એમ આ એપ્લિકેશનમાં. આ એપ્લિકેશનનું નામ હું તમને કહી દઉં, જોઈ લો. ગોવા માઇલ આવી એપ્લિકેશન છે, જોઈ લો. આરી છે ને, આરી. ઓકે, ડન. તો અમે મનોહર એરપોર્ટ થી થીવીમ રેલવે સ્ટેશન પાસે આવી ગયા છીએ, અને અહીંયા અમે હોટલ બુક કરી છે, જેનો પ્રાઇસ અમારે 4 જણાનો 1200 રૂપિયા છે. અને હમણાં હાલ લગભગ કેટલા વાગ્યા હશે? 1-2 વાગી ગયા હશે, ખબર નહીં મને ટાઈમ. અને આપણે આ બાજુ આ રેલવે સ્ટેશન છે, અને આ હોટલ બુક કરાઈ છે. જોઈ શકો છો તમે, હોટલ સુબુધ. તો કાલ આપણે ચેકઆઉટ ટાઈમ કેટલો રહેશે? कितने बजे? 12 बजे तक चेकआउट टाइम. और गर्म पानी सुबह. ओके. हाँ, और कुछ બીજું કોઈ જે પૂછવાનું હોય આપણે? રેડી? ઓકે. તો હવે મળીએ. હમણાં હાલ અમે આરામ કરશો અને કાલે નીકળશું. અને 1200 રૂપિયામાં અહીંયાથી અમને રૂમ મળી ગયો. અને અમે અહીંયા રૂમ એ માટે લીધો કારણ કે અહીંયાથી આ રેલવે સ્ટેશન જે છે ને એ અમારે નજીક પડશે, એમ કે અમે બધું ફરીને પાછા આ બાજુ, એટલે કાલ તો અમે ચેકઆઉટ કરી જ દેશું. આ રૂમ એ માટે અમે લીધો છે કે અમે બધે ફરીને પછી નોર્થ ગોવામાં આ જે રેલવે સ્ટેશન છે ને, શું નામ હતું એથી, ક્યાં નામ હતા? થીવીમ. હા, થીવીમ રેલવે સ્ટેશન. તો મિત્રો લાઈએ જયેશ. તો મિત્રો આ થીવીમ રેલવે સ્ટેશન પાસે અમે રૂમ એ માટે લીધો કારણ કે અમારે થીવીમ રેલવે સ્ટેશનની ટ્રેન બુક છે. મતલબ કે અહીંથી અમે હવે ટ્રેનમાં જશું, એટલે અહીંયાથી હવે એક્ટિવા લઈ લેશું. એક્ટિવા લઈને નોર્થ ગોવા આખું પડશું, સાઉથ ગોવા આખું પડશું. અને આ રૂમ ખાલી આજના નાઇટ માટે જ લીધો છે. પછી જ્યાં જ્યાં જશું ત્યાં રૂમ લઈ લેશું. અને આજના નાઇટ માટે અમને 1200 રૂપિયામાં અમે રૂમ લીધો 4 જણાએ. તો બરોબર જ ભાવ હતો. બીજું ચલો હું તમને બતાવું. લગભગ આજ તો નહીં નીકળો, કાલે જ નીકળીશું, તો કાલે બતાવીશ. તો ગાઈસ, અમારો મેમો ફાટી ગયો છે. આ જયેશભાઈ સિગરેટ પીતા હતા અને સિગરેટ અહીંયા અલાઉડ નથી. તો જયેશભાઈ कितने का हुआ ये चलान सिगरेट का? हाँ, क्या 200 रुपए का. 200 रुपये का. सिगरेट ऐसे खुली जगह में नहीं पी सकते है ना, ऐसे अंदर ही पी सकते हैं. पब्लिक प्लेस पे नहीं है. क्या पूछ रहे थे, मालूम है? हाँ, नहीं मालूम. फर्स्ट बार आया हूँ. फर्स्ट बार आया. हाँ. इधर पीने का नहीं, रोड साइड पे. हाँ तो वो यही पूछ रहे हैं ना, एक बार फटा इसलिए पूछ रहा हूँ ना. इधर पीने का मेरे को पब्लिक को जागरूक कर रहे हैं. किधर पीने का ऐसा नहीं बोला. हाँ, मैंने ऐसा क्या बोला कि किधर पीने का? मैंने तो सीधा ही बोला ना. आपको सीधा बोल रहा है, पब्लिक प्लेस पे अलाउ नहीं है. हाँ, पब्लिक पे हमको नहीं पता था भैया. हाँ, आईडी नहीं है. नाम बोल. जयेश लिख दो ना. જયેશ. તો જયેશનો મેમો ફાટી ગયો છે અને અહીંયા સિગરેટ ખુલ્લેઆમ ગાઈસ તમે ના પીશો કારણ કે તમારો 200 રૂપિયાનો મેમો ફાટી જશે. અને જો તમારે પીવું હોય તો આ અંદર રૂમ લીધેલો છે. સારું, આપણને હાલ ખબર પડી ગઈ, નકર 4 જણા ભેગા પીતા તો 4 ના 800 રૂપિયા ફાટી જતા. તો ગાઈસ, તમે ગમે હોય, આ રોડ ઉપર હવે સિગરેટ અલાઉડ નથી તો તમે ના પીતા. ચલો, 2 પોચ થઈ ગઈ અને જમવાનો ટાઈમ થઈ ગયો, તો અમે જમવાનું મંગાવી દીધું. હવે જમીન સૂઈ જઈશું અને કેટલું બિલ બને જમવાનું એ બી જોઈ લઈએ. કારણ કે તમે આવો પછી રો એનો આપણે કોઈ ઇસ્યુ નહીં, કારણ કે એમાં કેવું કે અમે તો બસ થાકી ગયા હતા એટલે રહ્યા હતા. તમે ના રહો તો વાંધો નહીં, ડાયરેક્ટ ફરવા પણ જઈ શકો છો. પણ
આરામ જરૂરી એમ. બાકી ફરવાઈ જઈ શકો ફરવાના ટાઈમે, બાકી રાતે આરામ કરી શકો, પણ અમે આરામ કરી લીધો. તો તમે જોતા રહેજો, બાકી બધી લોકેશન હું પ્રોપર બતાવીશ, જોતા રહેજો ખાલી. 3 તારીખ નાઇટના જોરદાર વરસાદ, થીવીમ રેલવે સ્ટેશન ગોવા. ચક્કર આવી ગયા. મને તો બહુ રી ચડે આજ. દાળ ભાત ખાઈ બહુ રી ચડી મને આજ. ભાઈ હા, કયું રેલવે સ્ટેશન આવ્યું? થીવીમ રેલવે સ્ટેશન. ભાઈ દાળ ભાત એવું ખાલી કીધું તું કે સ્પાઈસી રાખજો, કોણના ડાઘા ખોલ દીધા એ બી. હવારે ખબર પડે. હેલો, હા બોલ. હેલો, અવાજ નહીં આવતો. હેલો, કોણ? જયેશ બોલ જા બધી. અવાજ નહીં આવતો પછી ફોન કર. હા ટાટા. ભાઈ એટલે મારી બીજી ટ્રૂપ હતી યાર, ગાડી નહીં લાગી દીધી. સંભળાય? ના મેળો થઈ ગયો. હેલો, બોલ એન્ટિક્વિટી નહીં મળતી કાલ આવું. ભાઈ સંભળાતું નહીં, સિરિયસલી કહું સંભળાતું નહીં. આમાં કેવું ખબર હે, તમે હવે રૂમ ઉપર બેહીને એન્જોય કરી શકો, બહાર જઈને એન્જોય ના કરાય. બાકી માઉન્ટ નહીં આવ્યું, મેન વસ્તુ માઉન્ટ તો એના કરતા પેલી વાત તો પીધું નહીં, તીખું લાગ્યું એનો આ કરંટ હે. તીખું લાગ્યું અને ચીકુ. ભાઈ ખાવાનું એકદમ સિરિયસલી સારું હતું જયેશભાઈ, સારું હતું કે નહીં? ખાવાનું મસ્ત હતું, પણ તમારા કારણે તમારે સ્પાઈસી ખાવું તો ખાધું હતું. હવે સવારે ખબર પડે અમને કે કેવું આવે છે. હવા તો ભાઈ અરે અમાર છે વિનોદભાઈ, એનું મૂડ રહેતું નહીં. મન પીજે હોય ને તને હોય કરે. તન મન ધન બીજે આવીને આવે. ધન બધું અલગ અલગ થઈ ગયું છે ભાઈ નું. તો જો જયેશભાઈ, તારું ખાધું ભાઈ. ભાઈ સિરિયસલી ખાવા સારું હતું, પણ એકદમ મેં ખાલી ખાઈ દીધું હતું ભૂલથી કે સ્પાઈસી રખાવજો, પણ ગોળ ફાડ નાખી, ગાંઠ ફાડ સ્પાઈસી હતું. તો હેડો હવે હવાર મળીએ, અને ખાવા સારું તો સિરિયસલી થીવીમ ના બાજુ ઉપકરા બંધ થતા નહીં હો ભાઈ, એટલું તીખો ખાવા ખાધું આજે. શરદી બરદી બધું હું તો કાઢી ના આવ્યો, મને તો બહુ નહીં કરે. રી ચડે. મને ચલો ભાઈ. નહીં ચડતી. મળીએ ભાઈ. મને નહીં ચડતો ને કાળા આવે કાળા. એને કાળ આવે. ચલો ભાઈ મળીએ સવારે, હવે હોઈ જઈએ, કાલ બધું બતાવીએ. અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ ગોવામાં, અને કાલ રાતની મોડે લગભગ હાલ સુધી અમે 6 થી 7 હજાર રૂપિયા ઉડાડી દીધા. પણ તમારે એટલા નહીં થવા દઉં, કારણ કે અમારે તો શું મોજ કરવા આવ્યા એટલે ચાલે, પણ તમારે ઓછા બજેટમાં, મેં તમને વાત કરી હતી કે ઓછા બજેટ હું તમને આખું ગોવાનું પેકેજ કવર કરી આપીશ. એમાં કેવું હોય ખબર છે કે તમે હોય ગોવામાં પહેલા સ્ટાર્ટિંગમાં આવશો ને તો બધા એમ જ કહે કે હું તમને 6-7 હજાર રૂપિયા પેકેજ કરેલું, એમાં તમે 4-5 જણા હોય તો 30-40 હજાર રૂપિયા તો એ લઈ લે. એમાં કોઈ નોર્મલી થોડું ઘણું ફરાવે અને ખવડાવે અને ગેમ કરી નાખે. પણ હું તમારે ગમે ત્યારે આવો જાતે ફરવાનું, આ વ્લોગ જોઈ લેવાનો પૂરેપૂરો, તમને ખબર પડી જાય. જો તમે ટ્રેનમાં આવો ને તો થીમ રેલવે સ્ટેશન ઉતરવાનું, અને એરપોર્ટ ઉપર આવો ને તો મનોહર એરપોર્ટ ઉતરવાનું, અને તોથી આ સ્ક્રીન વિડીયો જોઈ લો તમે. એમાં કેવું ગૂગલ ઉપર આપણે કઈ એપ્લિકેશન હતી આપણે, ફાસ્ટ રેન્ટલ ઇન્ડિયા, એ એપ્લિકેશન, એના ઉપર ગાડી બુક કરી દેવાની, અને બુક કરીને તમે ડાયરેક્ટ ફરવા જઈ શકો. આ એક દિવસ તો અમે ખાલી આરામ કર્યો, પણ આ એક દિવસ તમે ના ગણો તો બી વધો નહીં આવે. હવે ડાયરેક્ટ અમે અહીંયાથી જઈએ આરંબોલ બીચ, અને અમે ગાડી બુક કરાવી દીધી છે, જે હું તમને હમણાં હાલ બતાવી દઉં, બધું પ્રોપર તમને સમજાવી દઉં. અને ચલો હવે આરંબોલ બીચ. અમે ગાડી ફાઇનલી ભાડા ઉપર લઈ લીધી. તો મિત્રો એ શું કહેવા માંગતો હતો ખબર છે કે મારો પર્સનલ નંબર લો, પણ તમે પર્સનલનું કોઈ એવું બધું ના કહેતા, કારણ કે એ કહેતો હતો હમણાં હાલ મને કે એપ્લિકેશન ઉપરથી બુક મત કરો, પર્સનલ નંબર લઈ લો. પણ ના, આપણે એવું નહીં કરવાનું. ફાસ્ટ રેન્ટલ ઇન્ડિયા એ તમે સર્ચ કરશો તો બી આવી જશે. અને આ અમને એક દિવસ માટે ગાડી 1100 રૂપિયામાં પડી, અને 3 દિવસ માટે 3300 રૂપિયામાં, અને 3000 રૂપિયા તમારે ડિપોઝિટ આલવી પડે.
કારણ કે કોઈ બી ગાડી તમે લો તો ડિપોઝિટ તો આલવી જ પડે, તો ડિપોઝિટ અમને 3 દિવસ પછી પાછી આપશે, અને લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ તમારે જરૂરી છે. એ આવું જ કરાય એમ. તમે આ થીવીમ રેલવે સ્ટેશન ઉતરો કે મનોહર ઉતરો, ગાડી બુક કરી નાખવાની, ગાડી લઈને ફરે જવાનું, 1000 રૂપિયા ઓમથી ઓમ સમજી લેવાનું, કારણ કે નોર્મલી જ કહેવાય 1000 રૂપિયા તમે રૂમ લો કે ગાડી લો, અને તમે લગભગ ટેક્સી બી કરાવો ને તો બી એટલું તો થઈ જ જાય, 1000 રૂપિયા તો ટેક્સીના બી છે. એ પેલામાં અમે આપ્યા હતા ગોવા માઇલમાં બી અમારે લગભગ 800 રૂપિયા અહીંયાથી હોય આવવાનું ભાડું થઈ ગયું હતું. તો તમે એના કરતાં ગાડી લઈ લો તો સૌથી સારું. એટલે તમારે ગાડી લઈ લેવાની. અને ચલો અહીંયાથી હવે હું તમને કમ્પ્લીટ પ્રોપર આખું નોર્થ ગોવા ફરાવું. અને સ્ટાર્ટિંગમાં હમણાં હાલ અમે જઈ રહ્યા આરંબોલ બીચ. તો ચલો નીકળીએ. અને રૂમ જો જોવે ને તેઓ લઈ જ લેશો, કારણ કે એક જગ્યાએ ફિક્સ રૂમ તમારે નહીં લેવાનો. અને અમે થીમ રેલવે સ્ટેશન એ માટે રૂક્યા કારણ કે અમારે રિટર્ન અહીંયાથી ઘરે જવાનું છે, એટલા માટે. તો ચલો આરંબોલ બીચ. આપણે વિડીયો હમણાં હાલ ગાડીનો શૂટ કરી દઈએ, કોઈ હોય તો ખબર પડે એમ. અને તમે બી ગમે ત્યારે ગાડી લો ને તો વિડીયો લઈ લેવાનો પહેલા, કોઈ બી સ્ક્રેચીસ આ તે બધું કોઈ હોય તો આપણને ખબર પડે, એટલે વિડીયો પહેલા લઈ લેવાનો ગાડીનો. તો ચલો વિડીયો લઈ લે. તમારા જયેશભાઈ ડ્રાઇવિંગ કરશે, હવે સીટ બેલ્ટ પહેર દે હે. અને સોમન બી બધું આવી ગયું કમ્પ્લીટ, બધું સેટઅપ. તો હવે પહેલા પેટ્રોલ પુરાવશું અને અહીંયાથી હવે જઈશું ડાયરેક્ટ આરંબોલ બીચ. અને લાઇનસર આજના દિવસમાં આખું નોર્થ ગોવા પટાઈ દેવો, એ બી ઓછા બજેટમાં. પેટ્રોલ અમારે 2500 રૂપિયાનું પુરાવાનું છે. અને 2500 રૂપિયામાં કેટલી એવરેજ હાલ દેખીએ. જયેશભાઈ આ દેખ તો બોલો જય શ્રી રામ. જે બાદ જવાનું આપણે હવે અહીંથી ડાયરેક્ટ પેટ્રોલ પુરાવો. જે બાજુ પર જોઈ શકો છો તમે લોકેશન. અને આ ભારત પેટ્રોલિયમ આપણે થીવેમ રેલવે સ્ટેશન થી લગભગ 1 મિનિટનો રસ્તો હશે, 1-2 મિનિટનો. એટલે 200 મીટર. હા લગભગ થોડું. અને બધું તમે હાચવીને ચલાવવાની ગાડી. ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં મજબૂત 10,000 નો ફાઇન, એટલે હાચવવાનું. એટલે અમારો ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યો એમ. આવી રહ્યો પેટ્રોલ પંપ. 2500 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અમે બલેનોમાં. અને 400 ની રેન્જ આવીએ, 400 કિલોમીટરની રેન્જ આવીએ. અને 400 કિલોમીટરમાં તો બધું કવર થઈ જ જાય. અને બીજી વસ્તુ કે થીવીમ થી આરંબોલ બીચ અમે હમણાં હાલ જઈ રહ્યા. આરંબોલ બીચ લગભગ 29 કિલોમીટર છે. અને તમારે ત્યાંથી આરંબોલ બીચ સર્ચ કરી લેવાનું. બે રસ્તા બતાવશે, એમાંથી કોઈ બી રસ્તે તમે જઈ શકો. અને હવે ચલો આરંબોલ બીચના રસ્તા બતાવું અને આરંબોલ બીચ બતાવું, તો બધી લોકેશન અમારે કવર કરવાની છે. ચલો મળીએ. તો રસ્તા એકદમ નાના છે, તો જોઈ શકો છો. તમે આવો તો સંભાળીને ચલાવવાની, કારણ કે જો રસ્તા તમે જોઈ શકો એકદમ નાના છે. આરામથી ચલાવવાની. એકદમ નાની પટ્ટી છે, સિંગલ પટ્ટી નાની. અહીંયા કેવું ખબર છે, સિગ્નલ ઉપર હેડવું પડે. અને સિગ્નલમાં તો તમને ખબર જ હશે. અને અહીંયા બીજી વાત કે કોઈ કટ નહીં, પુલ બનાયેલા જોઈ શકો છો તમે. આ પુલ જોઈ શકો છો, પુલના નીચેથી જવાનું. એ કટ નહીં બનાયા એમને કેવું કર્યું ખબર હે, કટના જગ્યાએ પુલ જ આખા બનાવી દીધા. એટલે નીચેથી તમારે આવવાનું રહેશે. તો તમે ધ્યાન રાખજો આ બધું બી. कितने हुए? 100 रुपये. कितने टाइम के लिए? 4 हर्ष और सभी फोटो नहीं, ये तो चाहिए ना यार. पर ऐसे नहीं. हाँ मैं हाँ तो ये कितने टाइम तुम दे सब गारंटी आपकी रहेगी ना? नहीं हमारा नहीं, रिस्क हमारा नहीं. रिस्क आपका नहीं रहेगा. तो ये 100 रुपये किसके ले रहे हो? देखो क्या लेता है. हाँ તો મિત્રો આ 100 રૂપિયાની પાવતી આપી એમને ભાઈએ. અને અમે લીધી પાર્કિંગની. આપણે સને ખબર એમ આ ગાડી મૂકવાની આપણી. અને એ એમ જ કહેતો હતો કે વિડીયો નહીં લેવાનો ના તેન. આરંબોલ બીચ, આ આરંબોલ બીચ છે. અને કે વિડીયો નહીં લેવાનો. અને મેં કીધું કે ગાડીની સેફટી માટે તો કે વિડીયો મતલો ના તેન, બસ એમ કરીને જતો રહ્યો. તો તમે પણ ધ્યાન રાખજો ગાડી વ્યવસ્થિત એમ, કારણ કે આપણે ભાડાની ગાડી એમ. નાહી ગયો મારા ઓછો. ભાઈઓ, ગુજરાતી ભાઈઓ,
તમે ધોન રાખજો. 100 રૂપિયાના વધો નહીં, આપણે 100 રૂપિયામાં વધો નહીં, પણ ગાડીની આમ સેફટી હોવી જોઈએ, મેન વસ્તુ એ. શું કેવું જયેશભાઈ? સાચી વાત છે. કોઈ પણ આવો તો પેલા બધી ક્લિયર ચોખવટ કરવાની, પછી જ બધું કરવાનું. છે કે નહીં? છે કે નહીં? છે ઓફકોર્સ બીચ છે, આપણા સિવાય કશું નથી. આરંબોલ બીચ. આરંગોલ બીચ છે. આપણા સિવાય કોઈ નહીં. આ બીચ ભાઈઓ, આરંબોલ બીચ ખાલી કેવો હોય ખબર હે? કે હોય તમને પબ્લિક દેખવા નહીં મળે અને એરપોર્ટ થી નજીક પડે, એટલા માટે મેં પહેલો આરંબોલ બીચ કર્યો હતો. કારણ કે અમે પહેલા એરપોર્ટ ઉતરવાના હતા, ત્યાંથી એક્ટિવા ભાડે લેવાના હતા, પણ કોઈ સેટિંગ થયું ના, કારણ કે ત્યાંથી 10 કિલોમીટર સુધી બધું સેટું હે. તો એના માટે અમે આરંબોલ બીચ નક્કી કર્યો હતો. અને ત્યાંથી પણ અમારે હવે કયું હતું રેલવે સ્ટેશન? થીવીમ રેલવે સ્ટેશન નક્કી કર્યું હતું. પણ જોઈ શકો તમે એની માને નજારો જોઈ શકો છો. શેક ની ભૂરી શેક ની આરંબોલ બીચ આવી ગયા છે અને આજના દિવસમાં નોર્થ ગોવાની બધી લોકેશન કવર કરાવી દઈશ હું. અને જોઈ શકો છો તમે નોર્થ ગોવામાં આરંબોલ બીચ, જે એરપોર્ટ થી એકદમ નજીક પડે છે. તો બધી લોકેશન હું તમને મતલબ કે એના વ્યૂ પહેલા બતાવી દઉં આરંબોલ બીચના, અને પછી બીજી બધી લોકેશન કવર કરાવી દઉં. શેક ની છે ત્રણ બિયર મંગાવી હતી ને? 3 બિયર મંગાવી હતી. એમાં એક બિયર ના 220 રૂપિયા, 3 બિયર ના 660 રૂપિયા, 200 રૂપિયા નું બાઇટિંગ, એટલે 860. હા, તો જોઈ શકો છો તમે 3 બિયર અને આવી રહ્યું બાઇટિંગ. આટલા પૈસા આલ્યા. શું કારણે ખબર હે? આ કારણે વ્યૂ એવો હોય. તમે આરંબોલ બીચ તમને બતાવી દીધું, તો કેવો લાગે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આરંબોલ બીચ થી ચપોરા ફોર્ટ હવે જઈ રહ્યા છો, કારણ કે જે નજીકના લોકેશનો હતા ને આજુબાજુના, એ પહેલા કવર કરવાના છે. અને મેન વસ્તુ કેવું હતું ખબર હે? કે અમે મનોહર એરપોર્ટ થી આ લોકેશન કરી હતી, પણ કેવું કે અમારે હવે પેલે થીવીમ રેલવે સ્ટેશન જવું પડ્યું, કારણ કે ત્યાંથી અમારે ડાયરેક્ટ ઘરે જવાનું છે, એટલા માટે અમે ત્યાંથી કરી હતી. અને હવે અમે આરંબોલ બીચ થી ચપોરા ફોર્ટ જઈ રહ્યા છો, જે 19 કિલોમીટરના અંતરમાં છે. અને એ લાઈનમાં બધી લોકેશનો આવી રહી છે. તો હમણાં હાલ ચપોરા ફોર્ટ હવે બતાવીએ ને 19 કિલોમીટર છે, ધ્યાન રાખજો તમે બધા. અને કાંઈ વધારે નથી તો. અને મેન વસ્તુ અહીંયા કેવું હોય, એના રસ્તા બહુ ખરાબ, એમ એકદમ એટલા ટીચા પાડેલા ને, વચમાં ખડબજ કરીને હેડવું પડે. બધા ખરાબ રસ્તો એમ, પણ એમ કોઈ પેલું એવું કોઈ ઇસ્યુ નહીં એમ, પણ બાકી રસ્તા ખરાબ હે. તો ચલો મળીએ ચપોરા ફોર્ટ તમને બતાવું હવે. Để có ngước lên trời cao sang rộng cánh tay, từng cánh chim bay lạ nơi nhưng nào ai hay có thôn trăng chờ mùa xuân tới thân này chơi vơi chờ tắt thế gian im lặng hòa vào ánh mắt chuột lòng nhận ra ôi cùng tơ duyên sao xa. તમે કચરો પણ ક્યાંય બી ના નાખતા અહીંયા, કારણ કે એનો બી દંડ છે. તો આ કચરો અમે લઈ લીધો છે અને ડસ્ટબિનમાં નાખી દઈશું. અને ચપોરા ફોર્ટ અમે 19 કિલોમીટર પાર કરીને પહોંચી ગયા છીએ. અને ઓહ વાહ જયેશભાઈ વાહ, અમે ચપોરા ફોર્ટ 19 કિલોમીટર પાર કરીને પહોંચી ગયા છીએ. અને અહીંયા 100 રૂપિયા પાર્કિંગ નો ચાર્જ હતો, જે અમે આપી દીધો છે. અને રિસિપ્ટ લીધી રિસિપ્ટ? હા, અને પૂછ્યું કે આપણી ગાડીની જવાબદારી બધું. હા, તો ભાઈઓ આ ભાઈએ પૂછી લીધું કે ગાડીની જવાબદારી ના તેને બધું પૂછી લીધું. તો ચલો હવે ચપોરા ફોર્ટ બતાવું. ચપોરા ફોર્ટ થી આપણે જે પણ હશે, ચપોરા ફોર્ટ થી જે પણ હશે હું તમને બતાવી દઈશ કે ક્યાં જવાનું અહીંયાથી. તો ચલો ચપોરા ફોર્ટ બતાવું. હેલો ભાઈ. હેલો કરણ ઠાકોર. ઓ પાર્કિંગ થી ચપોરા ફોર્ટ કેટલા કિલોમીટર હશે? ખબર 1-2 કિલોમીટર હશે. હાઈટ હે નહીં, અને હેડતું જવાનું છે. પાણીની બોટલ લઈને આવજો.
અહીંયાથી, અને વિડીયોમાં તમે જરૂર જોયો હશે, ચપોરા ફોર્ટ અને ચપોરા બીચ બંને નજીક નજીક જ છે. થાકી ગયા અમે. ચપોરા ફોર્ટ જોઈ શકો છો. આ ચપોરા ફોર્ટ હે, જુઓ તમે. અહીંયાથી ખાલી વ્યૂ જ દેખાય છે, અને આ હોમે હે ને એ ચપોરા બીચ છે. અમે ચપોરા બીચ, આ ચપોરા ફોર્ટ, અને આ હે ચપોરા. આપણે ચપોરા થઈ ગયા. હેડો તો હવે અહીંયાથી જો જવાનું હે અંજુના બીચ. để tranh trên ngập đau đầu con tim này ai dẫn lối chỉ mong đừng vô vấp tôi cứ chụp vài giây bối rối hay nghĩ suy đừng để ta chơi với làm chi dứt khoát đừng chắc đã từ bi thôi ચપોરા ફોર્ટ અને ચપોરા બીચ થી અંજુના બીચ ખાલી 5 કિલોમીટર છે. અને ચપોરા ફોર્ટ તમે જોયો જ હશે, ખાલી મતલબ કે દૂરથી દેખાય. અને ચપોરા બીચ તો મેં ગયા જ નહીં, કારણ કે અમારે હમણાં હાલ અંજુના બીચ જ જવું છે, તો ત્યાં જઈને હું તમને બતાવી દઉં. બાકી અંજુના બીચ માર્કેટ અહીંયા અમારે 50 રૂપિયા પાર્કિંગના લીધા, અને તમે આગળથી સીધા આવી જજો. બધા 50 રૂપિયા કરી જાય, પણ તમારે છેક આટલા સુધી એન્ડિંગ સુધી આવી જાઓ ને તો એ તમારે 50 રૂપિયા થઈ જાય. થોડો ભાવ આગળ પાછો કરાવવાનો. અને અહીંયા અંદર આવવાનો કોઈ ચાર્જ નથી, કોઈ મતલબ 1 રૂપિયો ચાર્જ નથી. ડાયરેક્ટ સીધા અંદર આવી જવાનું અંજુના બીચમાં. અને અહીંયા રાઈડો પણ સારી છે, તો આપણે રાઈડનો બધું ભાવ પૂછી લઈએ. બાકી લોકેશન તમે જોઈ શકો. khoác biệt ly buông đôi tay chấm melody khoan dung qua làm chi vì đằng sau lưng mà không thấy gì để đổi lại một chút nhân nhẹ phóng thế có ngước lên trời cao dang rộng cánh tay từ cánh chim bay là lời nhưng nào ai hay có không chắc chờ mùa xuân tới thân này chơi vơi અંજુના બીચમાં ગોવામાં કેવું, પહેલી વાત તો એક જ કહી દઉં કે ગોવામાં ખાલી બીચ જ છે. અને બીચના તમે કેવું કે જે પેકેજ કરાવો ને, પેકેજ ના કરાવો ને તો બી ચાલે. એક્ટિવા લઈ લો કાં તો ગાડી લો. ડ્રિંક નહીં કરવાની, ખાલી ડ્રિંક વગરનો માણસ લાવવાનો જે ડ્રાઇવિંગ કરીએ કે એર્યો. અને બાકી આજુબાજુ પેલા ઘેર બેઠા તમારે સર્ચ કરી લેવાનું કે કેટલા બીચ કેટલા કિલોમીટરમાં, એ બધું સેટઅપ કરી દેવાનું. બાકી આ બ્લોગ જોશો તો બી તમારે સેટઅપ થઈ જાય, કારણ કે ચોથી જો જવાનો શું થાય, જેટલો ખર્ચો થાય એ બધું અમને બતાવી દીધું છે. અને અંજુના બીચમાં કેવું કે રાઈડો સારી થાય, પણ અમારા મિત્રો બધા ના પાડી રહ્યા છે કે હવે રાઈડ નહીં કરવી. તો અહીંથી અમે નીકળીએ, અને લોકેશન તો તમને બતાવી દીધું. એ કેવું લાગ્યું કહેજો કમેન્ટમાં, અને કોઈ ઇસ્યુ થાય તો તમારા નસીબ. ગાઈસ, અમે એકણ ગોવામાં ફરવા આવ્યા છીએ, અને થોડી મજા આવી ગઈ, પણ થોડી મૂતર લાગી એટલે મસ્ત મૂતરી લીધું. અમારા કરણભાઈ મૂતરમાં ઊભા છે, અને આ ભાઈને 6 પેક્સ પડે છે, બહુ બધા પડે છે. ને થોડું પી ગયા, વધારે નહીં પીધું, થોડું જ પીધું હોય. શું કેવું? અમારો અહીંથી બ્લોક પતે છે. કરણભાઈ મૂતરે છે, થોડું મૂતરી લો. અમારો બ્લોક પતી ગયો. કોઈ બી બીચમાં જો મસળી ખુશ્બુ આવે, મસળી મચ્છી જેવી. મેં અંજુના બીચ પટાઈ દીધો, અને જે બધું તમને કીધું એ ક્લિયર જ છે. અને અહીંયાથી આપણો નજીક શું પડશે ખબર છે? બાગા બીચમાં બધી રાઈડ બાઈડ આ તે બધું થાય, પણ બાગા બીચની નાઇટ સારી છે, એટલે એ માટે અમે હમણાં હાલ બાગા બીચ નહીં જતા. બાગા બીચ જો, અને એના પછી તમારે ફરવા માટે કહું કે અહીંયાથી અંજુના બીચથી બાગા બીચ, અને બાગા બીચથી ટીટોસ લેન, આ બધું એક જ પટ્ટામાં જે તમને એક લાઈનમાં ફરવું હોય ને તો. અને અહીંયાથી હવે અમે જઈ રહ્યા હો અઘોડા ફોર્ટ. પહેલા બાગા બીચ, એના પછી ટીટોસ લેન, અને એના પછી અઘોડા ફોર્ટ. 2 લોકેશન અમે કાપી રહ્યા હો, કારણ કે તોથી અમે રિટર્નમાં આવીને એ કવર કરી દેશો. પણ તમારે ફરવું હોય ને તો આ લાઈન છે આપણી, એ લાઈનમાં તમે ફરી શકો. અને હવે અમે જઈ રહ્યા હો અઘોડા ફોર્ટ અને સિનિક રિયમ ફોર્ટ. આ 2 લોકેશન કવર કરવાની છે. અને એ 2 લોકેશન કેટલા કિલોમીટરમાં છે એ હું તમને હમણાં હાલ કહી દઉં, લખીને કહી દઈશ એનો. તો ચલો નીકળીએ. અંજુના બીચથી 1-2 કિલોમીટર તો હશે જ. અને ત્યાંથી અમે અહીંયા મેગી ખાવા બેઠા હો, જ્યાં વેજ મેગીના 80 રૂપિયા અને એક્સ મેગીના 100 રૂપિયા છે. અને અહીંયા અમે જમીન હવે નીકળીએ, અને 660 રૂપિયા થઈ ગયા અમારું બિલ ખાલી મેગીનું.
फोर्ट जाना है हमको अगोड़ा फोर्ट फोर्ट क्लोज हो गया, वो 5:30 को ही बंद होते हैं। 5:30 को बंद हो जाता है। तो अभी कौन सी जगह है यहाँ अंदर? लाइट हाउस। लाइट हाउस। लाइट हाउस, हाँ लाइट हाउस खाली व्यू पॉइंट। व्यू पॉइंट। अगोड़ा फोर्ट नहीं जाने देंगे? नहीं एंट्री नहीं है इसको, खाली एग्जिट है 6 बजे तक, एग्जिट रहेगा, एंट्री नहीं। ये एक्टिवा वाले तो जा रहे हैं। वो सब लाइट हाउस जा रहे हैं। लाइट हाउस, अच्छा, लाइट हाउस जा सकते हैं हाँ जा सकते हो, लाइट हाउस ओपन है, लाइट हाउस जा सकते हो। यहाँ से कितना है लाइट हाउस? 100 मीटर। 100 मीटर, 100 मीटर है। ओके चलो। mùa xuân ơi thân này chơi vơi chợt lót tiếng sân im lặng hòa vào ánh mắt chuột lòng nhân gian ơi હા તો મિત્રો અમે સિનિક્રિયમ ફોર્ટ આવી ગયા, જે નોર્થ ગોવાનું એન્ડિંગ, એટલે મારા સ્ક્રિપ્ટમાં એન્ડિંગ હતું. બાકી બીજું બધું હું તમને કહી દઉં કે ગુજરાતમાંથી તમે કોઈ પણ જગ્યાથી આવો ને તો બધાથી પહેલા મનોહર મોપા મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને ત્યાં તમારે ઉતરી જવાનું. તો અને બીજી કોઈ પણ જગ્યાએ ઉતરો ને થીવીમ કે કોઈ પણ જગ્યાએ તો બી ચાલશે. તો બધોથી પહેલા તમારે લાઈન સર કરવું હોય ને તો હું તમને બતાવી દઉં. 80 કિલોમીટરમાં તમારે નોર્થ ગોવા પટી જશે. તો બધોથી પહેલા તમારે જવાનું નોર્થ ગોવામાં આરંબોલ બીચ, આરંબોલ થી જવાનું ચપોરા ફોર્ટ થી જવાનું અંજુના બીચમાં કેવું ખબર છે કે બધી રાઈડો બાઈડો બધું ઓછામાં થાય, કારણ કે પબ્લિક એટલી બધી હોતી નહીં, એટલે બધું ઓછામાં તમારે પતી જાય. રાઈડ બાઈડ બધી 5-6 રાઈડ હોય, 1500-2000 રૂપિયા સુધી પટી જાય. અને એના પછી જવાનું તમારે બાગા બીચ પછી જવાનું તમારે ટીટોસ લેન, જે માર્કેટ છે આપણે ગોવાનું માર્કેટ છે ટીટોસ લેન થી તમારે જવાનું ડિનર ક્રૂઝ. ક્રૂઝમાં કેવું કે 4400 જેવી ટિકિટ છે અને 7 વાગ્યાથી મોડીને 1 વાગ્યા સુધી ખાવા પીવાનું બધું ફૂલ મોજ. એ તો તમને ખબર છે, ક્રૂઝના વિડીયો તમે જોઈ લેજો. બાકી બીજું પછી ડિનર ક્રૂઝ થી જવાનું અગોડા ફોર્ટ 5 વાગ્યા સુધી ચાલુ હોય. અને કોઈ બી જગ્યાએ તમે જો ને તો ત્યાં 50-100 રૂપિયા એનો ચાર્જ ચાલે જ છે. 50 કે 100 રૂપિયા ગાડી જે તમે રેન્ટ ઉપર લીધી હોય કે એક્ટિવા રેન્ટ ઉપર લીધી હોય અને 50-100 રૂપિયા ચાર્જ ચાલે છે. એ બધું તમે જોઈ લેજો. અને બીજું સિનિક્રિયમ ફોર્ટ, જે હમણાં હાલ અમે અહીંયા ઉભા છો, આ સિનિક્રિયમ ફોર્ટ છે અને અહીંયા અમારું નોર્થ ગોવા પૂરું થાય છે. અને આ બે વચ્ચે, નોર્થ અને સાઉથ ગોવા વચ્ચે એક બેટલ બટીમ બીચ છે, જે જોરદાર છે અને જોરદાર વ્યૂ એનો, જે હું તમને એની ડિટેલ બધી પછી આપી દઉં. બાકી હમણાં હાલ અમારું નોર્થ ગોવા પૂરું થઈ ગયું છે, એ પણ એકદમ ઓછા બજેટમાં. બજેટ તો મેં તમને કહી દીધું છે અને હજી તક અમારું કોઈ બજેટ એટલું બધું થયું નહીં. તો આ રીતના તમે આખી આ લિસ્ટ આલી દીધી, તમને આખું મેનુ આપી દીધું. આ રીતના તમે ફરશો ને તો ₹1 નો વધારે ખર્ચો નહીં થાય. તમારે જો સાઉથ ગોવા ફરવું હોય તો આ રીતના ફોલો કરજો અમને. સિનિક્રિયમ બીચ થી અહીંયાથી ડાયરેક્ટ તમારે જવાનું છે બેટલ બેનિમ બીચ, જે નાઇટની લોકેશન છે અને અહીંયાથી 43 કિલોમીટર થાય છે. અને બેટલ બેનિમ બીચ છે ને ત્યાં જઈને બીજી બધી વાત કરીએ અને ત્યાંથી લગભગ 40 કિલોમીટર કે 40-50 કિલોમીટર સાઉથ ગોવા થાય. તો પછી ત્યાંથી સાઉથ ગોવામાં નીકળી જશું. તો ચલો મળીએ. બેટલ બેટિંગ બીચ કે પછી સાઉથ ગોવા જવા માટે તમને એકદમ મસ્ત હાઈવે મળી જશે. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me. Where do I begin? No fear of what's uncertain. The unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath the skin. Through endless skies, we'll break the chain. Uncharted lands will claim them all. Rise like tides and let it fall. Just endless sea. Come drift with me. Come drift with me. ફૂલ બાકાચી કી જયેશભાઈ બોલાવી રહી. તો તમારા સાથ ને સહકાર થી, હા, તમારા સાથ ને સહકાર થી બસ હા. સપોર્ટ કરતા રહેજો ભાઈઓ. ચલો ઓકે ઓકે બ્રધર, મળીએ કાલે બીજી ક્લિપમાં. મડગાંવ રેલવે સ્ટેશન જોડે અમે રાત્રે રૂમ લીધો હતો
જે 1600 રૂપિયામાં અમને પડ્યો હતો. જોઈ શકો છો તમે રૂમ, અને અમારું જમવાનું 1000 રૂપિયામાં પડ્યું હતું. લો, આ મડગાંવમાં તમને રૂમ મળી જશે. અને તમે પણ ગમે ત્યારે આવો તો રૂમ આ રીતનું મોડું ના આવાય એમ, કારણ કે સાઉથ ગોવા ફરવા માટે સારું, બાકી નાઇટમાં તો એ બધી જગ્યા ઉપર જવાય જ ના. એટલે હવે અમે અહીંયાથી જશું દૂધસાગર. સ્ક્રિપ્ટમાં થોડું ચેન્જીસ છે, કારણ કે ત્યાંથી અમારો વિચાર હતો કે કેપ ગોવા બાજુ રૂમ લેવાનો હતો, પણ એ બાજુ રૂમનું કોઈ સેટિંગ ના થયું. એટલે તમારે બધોથી પહેલા રૂમનું સેટિંગ કરી જ દેવાનું. અને અહીંયાથી હવે અમે જઈએ ચલો દૂધસાગર. હવે દૂધસાગર મડગાંવથી દૂધસાગર મડગાંવથી છે ને 49 કિલોમીટર બતાવે છે. તો ચલો મળીએ. ત્રીજો દિવસ છે અને હમણાં હાલ અમે સાઉથ ગોવામાં મડગાંવમાં છો. અને રાતે અમે કેવું કે દૂધસાગર જવા નીકળ્યા હતા, પણ વચ્ચે કોઈ રૂમ જ નતો. તમે લોકો પણ આવો ને તો થોડો ખર્ચો કરીને ગાડી લેવી સારી. અમારા પર ડેમો ગાડી 1100 રૂપિયા, જે મેં તમને કીધું જ તું. અને રાતે અમે દૂધસાગર માટે નીકળ્યા હતા. મેં કીધું વચ્ચે કોઈ રૂમ મળી જાય તો સારું, ત્યાંથી દૂધસાગર આપણો નજીક પડશે. તો અમને કોઈ રૂમ ના મળે તો અમે બધા તો નહીં 40-50 કિલોમીટર થઈને પાછા મડગાંવમાં આવ્યા હતા. મડગાંવમાં અમે 1600 રૂપિયાનો રૂમ લીધો હતો. જે મેં તમારો રૂમ હમણાં આ દેખેલો રૂમ, આ 1600 રૂપિયાનો રૂમ હતો જે મેં લીધો હતો. અને હવે મડગાંવથી દૂધસાગર 49 કિલોમીટર છે. તો હવે અમે જઈએ મડગાંવથી ડાયરેક્ટ દૂધસાગર. અને બીજી લોકેશન હું તમને બતાવતો રહીશ, લાઇનસર બતાવતો રહીશ, કારણ કે શું સાઉથ ગોવાની જેટલી લોકેશન હશે ને એ હું બધી તમને કવર કરાવી દઈશ ઓછા બજેટમાં. તમે ગોવામાં ગમે ત્યારે આવો ને તો આ વસ્તુ જરૂરથી કરી લેજો. પહેલા ને આ સ્ક્રીન વિડીયો મેં ઉતારેલો છે, તો આખો ગોવાનો મેપ ડાઉનલોડ કરી દેજો તમે. અને એ ડાઉનલોડ કરશો તો પછી તમારે કેવું કે ખબર છે, ગોવામાં તો એકદમ લીલુંછમ છે ને તમારું નેટવર્ક તો નહીં જ આવે, તો તમે ઓફલાઈન મેપ યુઝ કરી શકશો એમાં. તો આ મેં સ્ક્રીન વિડીયો કરેલો છે, તમે જોઈ લેજો. અને આપ જરૂરથી કરજો તમે ઘરેથી નીકળો ને તારે. કુલેમ આવી ગયા અને કાકાભાઈ મેગી ખાઈ રહ્યો કુલેમમાં. અને તમને કીધું છે મેં કે ગાડી કરાવી દે, અને બાકી બીજું બધું તો બસ બી આવે અહીંયા, ટ્રેન બી આવે, પણ ગાડી કરાવી દો તો બધોથી સારું. અને અહીંયાથી 11 કિલોમીટર છે દૂધસાગર ફોલ્સ. અને અહીંયાથી તમને ગાઈડ લઈ જાય અને ગાડી પણ લઈ જાય. આપણી ગાડી અવેલેબલ નહીં હોય, આગળ તમારી ગાડી નહીં જવા દે. અહીંયાથી તમારે ગાડી કરાવવી પડશે, કાં તો હેડતું જવું પડશે. બે વસ્તુ એ. અને હેડતું જશો તમે, મતલબ કે બ્લોગિંગ કરવું હોય ને, ટ્રેકિંગ કરવું હોય ને, હેડતું જવું હોય ને, તો તમારું અહીંથી ગાઈડ કરવાનો. જે 10 પર્સન હોય ને તો 600-700 રૂપિયામાં ગાઈડ થઈ જાય. અને 6 કલાક થાય તમારે આવવા જવામાં. અને અહીંયાથી તમે ગાડી કરાવો તો એક જણાના 600 રૂપિયા થાય. અને તમને ફટાફટ લઈ બી જાય અને પાછા હોય પણ મૂકી દે. તો આ સિસ્ટમ એ હોય નહીં. કુલેમમાં આ જગ્યાએથી તમને ટિકિટ મળી જશે. અને અમારે પર પર્સન 700 રૂપિયામાં પડી, એક જણા 700 રૂપિયામાં. અને 7 જણા હોય ને તો 600 રૂપિયામાં પડે. અમે 6 જણા જો તો 700 રૂપિયામાં પડી. અને પૂરી ગાડી તમારે બુક કરાવી હોય ને તો 4 જણામાં 4200 રૂપિયા અમારે પડતી હતી. તો પર પર્સન 1050માં તમે 2 જણા બીજાને સેટઅપ કર્યું અને એવી રીતે કર્યું. અને બીજા 249 રૂપિયા હજી આગળ થાય, જે પાસ એન્ટ્રી ને પછી જેકેટ ને આન તે ને બધું એના. એટલે પર પર્સન તમારે એક જણાના 1000 રૂપિયા ગણી લેવાના અહીંયા દૂધસાગર માટે જવા માટે. દૂધસાગર વોટરફોલ જે 11 કિલોમીટર છે, તો પુલેમથી આપણે આ ગાડી લઈને જવાનું છે. તો ચલો મજા માંડીએ 11 કિલોમીટર. તો જોઈ શકો છો મિત્રો, આ લઈ લીધું. આ ફરજિયાત જ છે લેવાનું, કારણ કે આ એન્ટ્રી ટિકિટ છે જે અહીંયાથી તમને મળી જશે. અને પર પર્સન 249 રૂપિયામાં અમને પડ્યું. એકદમ ઓફરોડિંગ વાળો રસ્તો છે, જોરદાર રસ્તો છે. અને તમે પણ ગમે ત્યારે આવો ને તો અહીંયા લાસ્ટ એન્ટ્રી 3:30 વાગ્યા સુધી છે. 3:30 વાગ્યા પછી તમે આવશો તો તમારે ધક્કો પડશે. 3:30 પહેલા તમારે આવી જવાનું. અને 6 વાગે મતલબ કે હોય આવી જાઓ ને પછી તમે 6 વાગે એ લોકો તમને લઈને આવે. બાકી 3:30 વાગ્યા પછી એન્ટ્રી નહીં મળે. અને બીજું કે તમે ડ્રિંક કરેલું હશે તો ચાલશે, પણ બોટલ લઈને આ બાજુ જાઓ ને અને બોટલ પકડાઈ ગઈ તો 10,000 ફાઈન. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બોટલ લઈને જાજો મત. 200 રૂપિયાની બોટલમાં 10,000 રૂપિયા લેવા પડશે. Through endless skies, we'll break the chain. Uncharted
wetlands will claim them all. Rise like tides and let it fall. દૂધસાગર વોટરફોલ્સ, અને એમાં તમે જોઈ શકો છો ટોયલેટ પણ છે અને એકદમ ક્લિયર છે, તો તમે એ ફ્રીમાં યુઝ કરી શકો છો. અને ચેન્જિંગ રૂમ પણ પેલે છે. આ બધું તમને આ 250 રૂપિયા જે આ આપણે આલ્યા હતા ને એના અહીં 250 રૂપિયા આ બધું આપણને ફ્રીમાં મળે. બાકી નાસ્તો ને બધું બી છે એને એ ચાર્જેબલ છે. Endless seas, come drift with me. 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 અને ગમે ત્યારે તમે આવો ને ભાઈ તો આ જેકેટ ગાતા માટે જેકેટ ના કારણે જ જેકેટ ના કારણે તમે તરી શકો. બાકી અહીંયા આવવાનું ભૂલતા નહીં. ગોવામાં આવો ને તો આ જગ્યાએ તો આવવાનું શું કેવું. અને અહીંથી હવે જઈએ સલાવલી ડેમ. અહીંયાથી અમે જઈએ સલાવલી ડેમ, અને સલાવલી ડેમ અહીંયાથી 27 કિલોમીટર. અને તમે પણ આવો તો આ રીતના જ ફરજો. પેલા દૂધસાગર આવજો, પછી સલાવલી ડેમ આવજો, ને પછી ત્યાંથી ડાયરેક્ટ અમે જવાના કેપ ગોવા સાઈડ. અહીંયા વચ્ચે હોટલ લેશો અને ત્યાં સ્ટે કરશો, અને પછી 3 બીચ ફરવાના હજી જે કાલે ફરીશું. બહુ ભયાનક રસ્તા છે, એકદમ જંગલ વિસ્તાર છે, તો રાત્રે આ રસ્તેથી આવું નહીં. વહેલા બધી લોકેશનો પતાવી દેવી. 6 વાગ્યા પછી આપણે હોટલે સ્ટે કરી દેવું. સલાવલી ડેમ તમે જોઈ શકો છો, અને અંદર આવવાની 60 રૂપિયા ટિકિટ હતી, અને નાના છોકરા હોય તો 30 રૂપિયા. અને આ લોકેશન એવી છે ને કે તમે જોઈને આવજો. અમે પૂછતા આવી ગયા, કારણ કે આમાં મેપ બી ગોથા ખાઈ ગયું છે, અને લોકેશન બાકી છે. જોઈ શકો છો તમે, હમણાં હાલ રાતનો 1 વાગ્યો છે ને અમે અહીંયા બહાર ધાબા ઉપર ઊંઘ્યા હો, કારણ કે હોટલ વાળો ફોન જ નહીં ઉપાડતો. અને હા, અમે સલાવલી ડેમથી અહીંયા કોલામાં છો હમણાં હાલ. કોલા બીચ છે ને ત્યાં છો, અને અહીંયા અમે રૂમ લઈ લીધો, અને રૂમમાં લાઇટ જ નહીં, લાઇટ જ જતું રહ્યું તારનું. તમે બહાર ઊંઘ્યા હો, અને સલાવલીથી કોલા કેટલા હે ખબર. અને હમણાં હાલ આ ઉપર આવ્યા ને તમારા ભાઈને લાગી ગયું. જો જયેશભાઈ, જો લાગ્યું બતાવો. આ જોઈ શકો છો ભાઈ તમે, ભાઈ પેલા હાથ ઉપર હાથ પગ સોલાઈ ગયા છે તો જિંદાબાદ. બરાબર, કાલે ફરવા માટે જિંદાબાદ. આજે સાઉથ ગોવા મારો ચોથો દિવસ. આ રૂમ અમે લીધો હતો 1500 રૂપિયામાં. નીચે પણ એમને પાથરીને આપ્યું હતું, અને રૂમ પણ બહુ મોટો હતો. પણ એક એ લોકોએ ગેમ કરી હતી કે શું હતું એ ખબર નથી પડતી, કે 1 સેકન્ડમાં 5 સેકન્ડમાં લાઇટ જતું રહેતું હતું. થોડી વારમાં લાઇટ જતું રહેતું, તો એ કારણે અમે ઉપર ઊંઘ્યા હતા. બાકી રૂમ 1 નંબર હતો, અને બાથરૂમ પણ તમે જોઈ શકો છો. બધી ફેસિલિટી એકદમ સારી હતી, પણ ખાલી લાઇટની જ થોડી પ્રોબ્લેમ હતી. એ કારણે મારા ભાઈને લાગી ગયું હતું. અને આ રૂમ અમે 1500 રૂપિયામાં લીધો હતો, અને અમારો જમવાનો ખર્ચો 1000 રૂપિયા થયો હતો. તો ટોટલ અમારા 4 જણાનો ખર્ચો 2500 રૂપિયા. અમે બટરફ્લાય બીચ માટે નીકળી ગયા છીએ, અને તમે પણ ગમે ત્યારે આવો ને તો આ 3 બીચ એકદમ નજીકમાં જ છે, જે હું 3 તમને હમણાં હાલ બતાવી દઉં. અને બટરફ્લાય અમે હમણાં હાલ આ કોલા બ્રિજ થી 9 કિલોમીટર એટલે અમે પહેલા બટરફ્લાય જશો, પછી કોલા, પછી ધ કેપ ગોવા. આ 3 એક લાઈનમાં પતાવીને પછી ડાયરેક્ટ નોર્થ ગોવા. બટરફ્લાય બીચ આવી ગયા, અને રસ્તો 2 કિલોમીટર સુધી એકદમ આ ટાઈપનો હે. આ ટાઈપથી બી થોડો વધારે ખરાબ હોય, તો બી અમે ગાડી લઈને આવી ગયા. તો તમે આવો તો ધ્યાન રાખજો. અને અહીંયા પાર્કિંગના 100 રૂપિયા છે. હેલો મિત્રો, બટરફ્લાય બીચ અહીંયાથી 2 કિલોમીટર કે 2.5 કિલોમીટર જેવું છે, અને આ ગાડી કરાવીને જવું પડશે અંદર. અને એની પર પર્સનની 250 રૂપિયા ટિકિટ છે, મતલબ આવવા જવાની. એટલે હમણાં હાલ તમને મૂકી જાય ને તમારે ગમે ત્યારે આવવું હોય ને તો એ ગાડી ત્યાં આવી જાય. અને ત્યાંથી 300 મીટર જેવું હેડવા જેટલું છે. 10 મિનિટમાં આપણે બટરફ્લાય બીચ પહોંચી જશું. અને જોઈ શકો છો તમે, 250 રૂપિયા પેલા આપ્યા હતા ને એનો રસ્તો છે, અને સારું 250 રૂપિયા કરાવીને અમે આવી ગયા આવવા જવાના. એટલે એક જવાના 125 ને આવવાના 125, તો પોહાય ભાઈ ઘણું બધું દૂર છે. જોઈ શકો છો તમે, રસ્તા એકદમ ડેન્જર છે, તો ચાલે.
છે આ જગ્યા પર ઉતારી દીધા અને મને એવું કીધું કે 300 મીટર એટલે હવે 10 મિનિટનો તો રસ્તો હશે. હા 10 મિનિટનો રસ્તો હશે તો 10 મિનિટ જેવું 10-15 મિનિટ જેવું હેરતું જવાનું હોયથી અને પછી તમને જે વ્યૂ બતાવું જો. અને ભાઈ જ ઉભા રહે કાં તો એની ગાડી કોઈ બી હોય આવી જાય અને આપણને લેવા આવવાનું એમને કીધું હે તો કરશે. વિડીયો લીધો હે આપણે છે કે નહીં લાગે ને થાઈલેન્ડ જેવું. મિત્રો બટરફ્લાય બીચ ઘણી બધી મહેનત પછી ને ઘણા બધા રસ્તાઓ પાર કરીને આ બીચ જોવા મળે. બાકી આ એટલે આપણે થાઈલેન્ડ જેવો બીચ નહીં લાગતો. એક જગ્યા પર દેખો તો ભાઈ એક જગ્યા પર દેખો તો હાલ તો તડકો પણ મોસમ થોડો ચેન્જ થઈ જાય તો જોરદાર થઈ જાય. જો તમે ખાલી બટરફ્લાય બીચ કવર અને અહીંયાથી જઈએ હવે કોલા બીચ. ત્યાં રાઈડ કરવાની છે અને આ જગ્યાએ તમે આવો તો અહીંથી એક્ટિવા લઈને પણ જઈ શકો છો. રસ્તા સારા હોય તો એક્ટિવા પર લઈને જઈ શકો. અને બાકી 250 રૂપિયા મેં તમને કીધું છે કે 250 રૂપિયામાં ગાડી તમે આવા જવાનું કરી શકો 250 રૂપિયામાં. અને આટલા સુધી તો તમે આવી શકો અને અહીંથી 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે. તો ચલો હવે કોલા બીચ. મિત્રો કોવા બીચ વચ્ચે રસ્તો જતો હતો અને ત્યાં અમને મારે જે રાઈડ કરવી હતી ને એ અહીંયા મળે છે અને 400 રૂપિયામાં 1 કલાક. અને એના ઉપર આપણે 2 જણા બેસી શકીએ. આપણો નાલી જ દે નાવડી આલી જ દે. આ કાયાકિંગ જે મારે કરવી જ હતી આમાં કેવું ખબર તમને નાવડી આપી દે 2 જણાને અને તમે ફરી શકો. અને આ એમનું કાર્ડ છે. જો તો ભાવ કરી દે થોડું ઘણું 19-20 કરી નાખે. બાકી અમે 500 રૂપિયાને કરી દીધું. ભાવ નહીં કરાયો અમે. 500 રૂપિયામાં તો ચાલે ભાઈ. 500 રૂપિયામાં 1 કલાક. અને જો તમે 500 ના 1000 રૂપિયા આપો ને તો 2 કલાક થઈ જાય. જોઈ શકો છો કાર્ડ. આ નંબર ખાલી નોટ કરી લેજો તમારે ગમે ત્યારે ગોવા આવો તો. અને આ લોકેશન છે એમની જોઈ લો. પાણીમાં મત કૂદજો કારણ કે તેઓ કોઈ હોય ના હોય બચાવ વાળો કોઈ હે નહીં. અને આ જગ્યાથી આપણે જઈ શકીએ. જો તો राइट मारा ना, हाँ लेफ्ट में टर्न होता है, हाँ हाँ समझ गए राइट में टर्न। आपको स्टॉप करना है तो कभी झाड़ पे कुछ हाँ हाँ स्टॉप जाना है तो ऐसे पीछे बैक करने का, दोनों साइड में रिवर्स करने का। हाँ अच्छा रिवर्स किया तो वो स्टॉप होके पीछे आ जाएंगे। જોઈ શકો છો ગાઈસ. પકડજો. હા એ કરંટ દંડી કઈ દંડી તો ગઈ તને આલી હતી ને ઈયો પાડી ના ચો એ લવ તો તને પકડવા આલી હતી ભાઈ. ભાઈ હું મારી હાચું કે તારી હાચું પણ પકડે તો ખરી કે નહીં? હાચવવાની વાત છો. આ મોબાઈલ આલો તું હાચવી શકે કે નહીં? વાતો કરે તું તો કઈ રી ચડાવે તું એમ કે ને. તું કઈ રહી મને કે તું કા પાઇપ આલી એમાં મગજની એક પાઇપ આલી ના હાચવી શક્યો અને કે કઈ રી ચડા. મેં કીધું કાલનો મગજની જી પાઇપ જી એ કોઈ નોખી પેલો મોક્ષે તો કોલા બીચ આવી ગયા છીએ અને બટરફ્લાય થી કોલા બીચ 13 કિલોમીટરના અંતરમાં છે અને અહીંયા બી થોડા ઘણા એવા જ રસ્તા છે. તો આટલા સુધી તમારી ગાડી આવશે અને અહીંયાથી પણ તમારે પાછી ગાડી કરાવવી પડશે. જે પર પર્સન ના ખાલી જવાના 100 અને આવવાના 100 મતલબ પર પર્સન ના 200 રૂપિયા થશે. હવે અહીંયાથી અમે જઈએ અને હવે કોલા બીચ બતાવીએ. ચલો જોઈ શકો છો તમે કોલા બીચ. બાકી હે જોરદાર હે, બાકી મજા આવી છે. કોલા બીચ ફરી લીધો અને હવે ધ કેપ ગોવા જઈએ. ધ કેપ ગોવા અહીંયાથી 8.4 કિલોમીટર કમ્પ્લીટ છે અને ત્યાંથી પછી ડાયરેક્ટ નોર્થ ગોવા આવી ગયા ધ કેપ ગોવા. અને અહીંયાથી ખાલી તમે વ્યૂ જોઈ શકો.
કેમનું છે? શેક નહીં. છે. નોર્થ ગોવા અને સાઉથ ગોવામાં ફરક કેટલો હોય ખબર હે? આ એકદમ માર્કેટ હે. નોર્થ ગોવામાં આખું માર્કેટ હે. તમે આમ ભરેલું ને ભરેલું રહે, આખી રાત સુધી ફરો ને તો વધો ના આવે. બાકી સાઉથ ગોવામાં કેવું તમારે ખબર હે? દિવસમાં ફરી લેવાનું, નાઇટમાં તમે ના નીકળી શકો કારણ કે રસ્તા બહુ ખતરનાક હે. પણ ફરવા જેવું તો સાઉથ ગોવા છે. આ નોર્થ ગોવા કરતા બીચ સાઉથ ગોવામાં સારા છે. અને એ પણ હું તમને લાઈનમાં કહી દઉં, જો તમે સાઉથ ગોવા જાઓ તો પહેલા તમારે જવાનું કેપ ગોવા, એના પછી જવાનું કોલા બીચ, અને એના પછી જવાનું બટરફ્લાય બીચ. આ 3 લોકેશન તમારે એક દિવસમાં કવર કરી દેવાની. જે વધારતો નહીં. કેટલા કિલોમીટરના અંતરમાં છે ખબર છે? 58 કિલોમીટરના અંતરમાં છે, જે કવર થઈ જાય. અને એના પછી તમારે બીજા દિવસે સાઉથ ગોવા ફરવા જવું હોય, દૂધસાગર જવું હોય, તો એ તમને લગભગ 80 કિલોમીટરના અંતરમાં પડશે. અને દૂધસાગર ફરીને પછી તમે સલાવલી ડેમ પણ આવી શકો છો. સલાવલી ડેમ પણ સારો છે. પણ આ મેં તમને બધી વસ્તુ જે કીધી ને એ લાઇનસર તમે કરશો તો તમારા બજેટમાં બેસી જશે. હમણાં હાલ અમારા બજેટમાં લગભગ 10,000માં અમે આટલી બધી આઈટમો ફરેલી હતી. અને ખાવાનું પીવાનું ફૂલ મોજ અંગાત. પીવામાં જ અમારે તો વધારે પૈસા થઈ ગયા છે. શું કેવું છે કે નહીં? છે. ધ કેપ ગોવામાંથી અમે નીકળી ગયા અને સાઉથ ગોવામાં અમારી ધ કેપ ગોવા છેલ્લી લોકેશન હતી અને ત્યાંથી અમે નીકળી ગયા. તો ધ કેપ ગોવાથી બાગા બીચ 73 કિલોમીટર છે. તો અમે હવે ડાયરેક્ટ જઈએ બાગા બીચ. તો મિત્ર મંડળ કેમનું? મજામાં. તો ભાઈઓ અમે 40 રૂપિયામાં ગાડી અહીંયા પાર્ક કરી અને ઓય આયા ને તો એવું લાગે કે બાગા બીચ ની રોનક જ અલગ છે. બાકી અમે હમણાં હાલ બાગા બીચ છો 100 મીટર જેવું વોકિંગ ડિસ્ટન્સ છે અને અહીંથી હેડતું જવાનું. ગાડી અમે 40 રૂપિયામાં 4 કલાક માટે પાર્કિંગ કરી. અને ઓય એવું લાગે કે થોડું આમ બધું માર્કેટ ફૂલ હે ને એવું બધું હે. તો હેડો હવે હું તમને બતાવું બાગા બીચ. અને वो અમે 1200 રૂપિયામાં રૂમ લીધો હતો અને નાઇટનો સીન તો મેં તમને બતાવી દીધો. હવે ચલો દિવસનો બી બાગાનો સીન બતાવું. બાગા બીચનું નાસ્તા હાઉસ છે અને અહીંયા નાસ્તા મળે છે. પણ હાલ સુધી મેં બધી જગ્યાએ ગોવામાં ખાઈ લીધું, નાસ્તો બી કર્યો અને ખાવા પણ ખાધું. નાસ્તો અહીંયા પૈસા લે વધારે પણ નાસ્તો જોરદાર. હરેક જગ્યા ઉપર નાસ્તો સારો હોય ને ખાવા પણ સારું જોઈએ. અમે હમણાં હાલ ગોલ્ડન કેસિનો ઉભા છીએ અને અહીંયાથી બાગા બીચ 500 મીટર અને ટીટોસ લેન પણ 500 મીટર જ છે. અને જો અમે રૂમ રાખ્યો હતો ને ત્યાંથી અમે ટિકિટ કરાવી દીધી હતી. મતલબ કે બધોએ બુક કરાવી દીધું, આખું પેકેજ લઈ લીધું રાઈડોનું, જેમાં 5 રાઈડ 4 કલાક. 1 વાગે હમણાં હાલ બસ આવશે પિકઅપ ડ્રોપ. અને વેજ નોનવેજ બંને જેટલું ખાવું એટલું અનલિમિટેડ ખાવાનું અને પર પર્સન 2 બિયર મળશે. તો પછી કરીએ રાઈડ હેડો. તો મિત્રો જોઈ શકો છો તમે એસી બસ છે અને અહીંયાથી અમારે જવાનું છે પાંજી રાઈડ થાય અને બાગાથી પાંજી 18 કિલોમીટર છે. ચલો એસી વાળી બસમાં. જોઈ શકો છો તમે બાકી વ્યૂ જોરદાર હે અને ઓછામાં સારું મળ્યું એ મોજ કરીએ. ચલો હવે ત્યાં મને એક આ કૂપન આપી, એમાં આ ફૂડ જેમાં તમે વેજ નોનવેજ બેમાંથી એક જ વસ્તુ ખાઈ શકો, એ બી અનલિમિટેડ અને એની વન, મતલબ કે આ બધામાંથી તમે એક વસ્તુ કોઈ પણ લઈ શકો છો. અને આ એની વન બીજું, એટલે આમો બી તમને મળી જશે, આમો બી મળી જશે અને આમો પણ મળી જશે. એટલે બધામાંથી એક વસ્તુ જ મળશે. આ અમારે જે 4 રાઈડ કરવાના એના 4 કોઈન આલ્યા છે અને
રાઈડ જુઓ તમે ખાલી કેટલી કરાવે છે જો. ખતમ થઈ ગયો પૂરું એક રાઈડ. ભાઈ હર વખતે મારા જોડે ને રાઈડમાં સ્કેમ થઈ જાય. ખાલી નોમની મજા હે. જુઓ ખાલી તમારે ફાસ્ટ કરવાની જરૂરત નહીં. ઓટોમેટિક પેલો રાઈડ વાળો એટલું એમ ફટાફટ કરી નાખે ને તો બધું પૂરું થઈ જાય. અને આ કેળા પર બેહાડીને ચકેડી ખવડાવી નાખે એવું લાગ્યું. જો અને બનાના રાઈડ તો મેં શું ઓપડી હતી ભાઈ. એમ કે ભોય પાડે ને પોણીમાં નોખી દે ને ધમાધમ. ઓમ ચેવા ફોટા ને ચેવા વિડીયો જોયા હતા. પણ આ તો ચકેડી કરતા બી ગઈ. અરે રે. અને આમાં તો અમારો ભાઈ જય ઉભો ને ઉભો છે. આમ એને બેવાની બી જરૂર નહીં. વિચારો કેટલી સ્લો હશે. ભાઈ સિરિયસલી જોરદાર ગેમ કરી હતી. ખાવાનું પીવાનું બધું પરફેક્ટ હતું. બાકી એક ઓટો મરાઈને પાછા લાવી દે છે. એ બી અડધો ઓટો જે તમે જોઈ જ લીધું. પલટ્યો નહીં હું. અને બીજી વાત કે એમને બીજા મોનસો રાખેલા કે તમે પર્સનલ રાઈડ કરવા મોગો એ વધારે પૈસા મોકું. જે કોઈ ના લે એ તો આપણે કરવાની જ. બાકી એના સિવાય એની રાઈડ આપણને વધારે મો કરાવે. વધારે પૈસા નહીં. અમારી ટ્રીપ પૂરી થઈ ગઈ. જોઈ લીધું તમે બધું. અને હવે ડાયરેક્ટ ફ્લાઇટમાં અમે જઈશું ડાયરેક્ટ અમદાવાદ. અને અમદાવાદથી ગાડી કરાવીને પાલનપુર. તો સારું લાગ્યું તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. બાય બાય ગોવા. તો આજે અમારે 6ઠ્ઠો દિવસ છે ગોવામાં. અને અમે પૂરેપૂરું ફરી લીધું. તમે લોકો પણ આવો તો મોપા મનોહર એરપોર્ટથી તમે સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી કરી શકો છો. કારણ કે પછી તમારે પૈસા માથે નહીં પડે. ઓયથી તમારે ગાડી કરાવી દેવાની. પેલો ભાઈ બી તમારે ઓય જ ગાડી લેવા ઓય જ આવશે. અને અમે તો 6-7 દિવસ મસ્ત ફર્યા. અને જયેશભાઈ આપણે શું કહો છો પેલો પેલા તમે ઓછા બજેટમાં કેટલું ફર્યા? ફરવાની બહુ બધી મજા આવી. ફરવામાં કોઈ જગ્યા બાકી નહીં, કોઈ બીચ બાકી નહીં રાખ્યો. અને કેટલું બજેટ બન્યું પર પર્સન? સમથિંગ પર પર્સન બન્યું છે 11,000 રૂપિયા. 11,000. 11,000 માં ખાવાનું પીવાનું રહેવાનું કેટલું ફર્યા? ખાવાનું પીવાનું રહેવાનું વાસ છોડો તમે. પૈસા તો બહુ બચ્યા અને ફરવાનું બાકી કશું રાખ્યું નહીં. હા સે વિનયભાઈ હે કે નહીં? બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ કે નહીં? કેટલું કર્યું આપણે? બહુ બધા વધારે મજા આવી ગઈ. હા તો ભાઈ અમારે બધાને ટોટલ બજેટ 11,000 નું બેઠું છે. અને આવા જવાની ટિકિટ તો અમે ફ્લાઇટમાં કરાવી હતી. એટલે 9,500 રૂપિયાની એ અમારી ટિકિટ થઈ હતી. બાકી એ ઇન્ક્લાઉડ નહીં અંદર. બાકી તમે આ રીતનું અહીંયા આવી જો ને તો આ રીતનું તમે સેટઅપ કરી શકો. જે મેં આખી લાઈન તમને સમજાય ને એ લાઈન પ્રમાણે તમે ફરશો ને તો તમને બહુ મજા આવશે. અને બધા બીચ બી કવર થઈ જશે અને પૈસા પણ ઓછા થાય. ઓય આવો ને તમે પેકેજ લેશો ને તો પેકેજમાં 7,000 3 દિવસ ને 4 નાઇટ ને એવું બધું સેટઅપ કરીને હાલ દે. પણ તમે પોતે પડશો કોઈ એટલું બધું કોઈ હે નહીં. બસ ખાલી મેં તમને કીધું એ રીતનું મેપ સેટ કરવાના અને એ રીતના ફરવાનું. તમે ગોવાને કહીએ બાય બાય. બાય બાય. બાય બાય ગોવા. અમે હવે ઘેર જઈએ. હા આ જે મેં ખર્ચો બતાવ્યો ને 11,000 રૂપિયા એ ખાવા પીવાનો ફૂલ મોજ વાળો હતો. બાકી તમે આટલું બધું ના કરવું હોય ને તો ઓછા બજેટમાં પણ પટી જાય. ગોવામાં કોઈ નહીં, તમારે ગાડી રેન્ટ ઉપર લઈ લેવાનું, મોજથી ફરવાનું, કોઈ એટલો બધો ખર્ચો નહીં. જે મેં તમને બતાવ્યું ને એ રિયલ જ છે. બાકી પીવાનો ખર્ચો વધારે થઈ ગયો. અમે અમદાવાદ આવી ગયા. અને પહેલી વાત એમ કે તમે પહેલી વાર બેઠા હોય તો ઇયરફોન લઈને જ બેજો. કારણ કે કાન એકદમ સૂમ થઈ જાય ફર્સ્ટ વાર બેઠા હોય તો. આમ બીજી વાત, ગોવા ગમે તારે જો ને અંદર પોણીમાં ના નોખતા. આ મોબાઈલ કેવો મારો ડિસ્પ્લે જતી રહી એની. એમાં કેવું થાય, પહેલા પોણી ભરાય, આગળના કેમેરા પર પોણી આવે, પાછળના કેમેરા પર ભેજ જેવું લાગે. અને પછી રાત સુધી કમ્પ્લીટ ચાલુ હોય અને રાતે પછી ડાયરેક્ટ ભગવાનને પ્યારો થઈ જાય.
હેડો હવે ઘેર